કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે પંજાબ નેશનલ બેંકમાં ભરતીની જાહેરાત. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પીએનબી જે છે પંજાબ નેશનલ બેંક, એની અંદર એક ભરતીની જાહેરાત થયેલી છે. મિત્રો, ટોટલ તમે જોશો તો 1000+ જેટલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત થયેલી છે. 1025 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ઓકે, એના વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ, ક્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય છે, ક્યારે લાસ્ટ ડેટ છે. ઓકે, આ બધી જ વસ્તુઓ આપણે અત્યારે ડિટેલમાં જોવાના છીએ. ઓકે, વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ આપણે આ રીતના વિડીયોઝ મૂકીએ તો એની માહિતી તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, અને બીજું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી શરૂ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. એ જ રીતના અપડેટ્સ આપણે આપણા વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. તો ચાલો મિત્રો, આજનો જે મેઇન ટોપિક છે એના ઉપર આપણે આવી જઈએ. જે નોટિફિકેશન આવ્યું છે પીએનબી દ્વારા, પંજાબ નેશનલ બેંક દ્વારા, એના ઉપર આપણે જઈએ ત્યાંથી બધી વસ્તુની ડિટેલમાં સમજી લઈએ. ચાલો, જો મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાતું હશે પંજાબ નેશનલ બેંક, ઓકે, હ્યુમન રિસોર્સ ડિવિઝન હેડ ઓફિસ, માનવ સંશોધન પ્રભાગ, પ્રધાન કાર્યાલય, ઓકે, આ નઈ દિલ્હી, ઓકે, ન્યૂ દિલ્હી દ્વારા, ઓકે, ન્યૂ દિલ્હી ત્યાં નોટિફિકેશન આવેલું છે પંજાબ નેશનલ બેંકનું. ઓકે, તમે જોઈ શકો છો ઓપનિંગ ડેટ અને ક્લોઝિંગ ડેટ ફોર્મ ભરવાની તો કે 7/2/2024 ઓકે, એટલે ઇટ મીન્સ કે બે દિવસ પછી તમારું અત્યારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે 7 ફેબ્રુઆરીએ, અને 25 ફેબ્રુઆરીએ તમારી લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવા માટેની. ઓકે, તમે જોઈ શકો છો કે તમને 7 થી 25 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, અને એક્ઝામ ક્યારે લેવાશે તો એની બી ટેન્ટેટિવ ડેટ, ઓકે, એક સંભાવિત ડેટ આપી દીધી છે. ટેન્ટેટિવ ડેટ ઓફ ઓનલાઈન ટેસ્ટ વેનએવર રિક્વાયર્ડ, માર્ચ અથવા તો એપ્રિલમાં 2024માં એક્ઝામ લેવાશે. ઓકે, ટેન્ટેટિવ ડેટ આપેલી છે, પ્લસ માઇનસ એમાં થઈ શકે છે. પંજાબ નેશનલ બેંક ઇન્વાઇટ્સ ઓનલાઈન એપ્લિકેશન ફોર ધ ફોલોઈંગ પોસ્ટ. કયા પોસ્ટ માટે આ ભરતી છે તો કે નીચે આપેલી છે 1 થી 4 અલગ અલગ પોસ્ટ તમને દેખાય છે. પહેલી પોસ્ટ છે ઓફિસર ક્રેડિટ. ઓકે, એમાં નંબર ઓફ વેકેન્સીઝ છે 1000 જેટલી વેકેન્સીઓ છે. ઓકે, એમાં પે સ્કેલ બી તમને અહીંયા બતાવી દેવામાં આવ્યો છે. નેક્સ્ટ છે મેનેજર ફોરેક્સ, એમાં તમારે 15 જેટલી વેકેન્સીઓ છે. નેક્સ્ટ છે મેનેજર સાયબર સિક્યુરિટી, એમાં બી 5 જેટલી વેકેન્સીઓ છે. પછી છે સિનિયર મેનેજર સાયબર સિક્યુરિટી, એમાં બી 5 જેટલી વેકેન્સીઓ છે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બધાના પે સ્કેલ બી તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓકે, સારા એવા પે સ્કેલની અંદર આ ભરતી આવેલી છે. નેક્સ્ટ આપણે જઈએ તો અહીંયા લખ્યું છે DACC HRA લિસ્ટ અકોમોડેશન લીવ ફેર કન્સેશન મેડિકલ ઇન્સ્યોરન્સ રિટાયરમેન્ટ બેનિફિટ્સ એન્ડ અધર પરક્વિઝિટ્સ શાલ બી એઝ પર બેંક રૂલ્સ. રિઝર્વેશનની ડિટેલ અહીંયા આપેલી છે. ઓકે, જે પોસ્ટ અહીંયા ભરતી આવેલી છે એની અંદર કઈ કેટેગરીમાં કેટલી પોસ્ટ છે. ઓકે, જેમ કે આપણું પહેલાં એક્ઝામ્પલ લઈએ તો કે ઓફિસર ક્રેડિટ ઇન JMC સ્કેલ 1, એમાં 1000 જેટલી વેકેન્સીઓ છે. તો એનું બ્રેકઅપ અહીંયા આપી દીધું છે કે UR એટલે કે અનરિઝર્વ કેટેગરી માટે 400, EWS માટે 100, OBC માટે 270, ST માટે 78, SC માટે 152. ઓકે, પછી PWBD માટે અહીંયા ડિટેલમાં માહિતી આપેલી છે. તો વેકેન્સીનું બ્રેકઅપ અહીંયા તમને દેખાડી દેવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ આપણે જે ઘણી બધી નોટ્સ અહીંયા લખેલી છે મિત્રો, એક વખત તમે વાંચી લેજો. ઓકે, નેક્સ્ટ તમે જોઈ શકો છો એલિજિબિલિટી ક્રાઇટેરિયા. ઓકે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા અંદર આપણે મેઇન છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ ત્યારે આપણે આમાં અપ્લાય કરી શકીએ છીએ. તો કે પહેલી પોસ્ટ છે ઓફિસર ક્રેડિટ, એના માટે તમારી એજ લિમિટ 21 થી 28. ઓકે, આ તમારી હોવી જોઈએ. અને આ એજ કેલ્ક્યુલેટ કયા દિવસે થશે તો કે 1/1/2024ના દિવસે તમારી એજ 21 વર્ષથી નાની ના હોવી જોઈએ અને 28 વર્ષથી વધારે હોવી ના જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે તો કે મેન્ડેટરીમાં લખ્યું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. ઓકે, ઓર કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ CMA ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા, ઓર ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ ફ્રોમ ધ CFA ઇન્સ્ટિટ્યૂટ, ઓર ફુલ ટાઈમ MBA or postgraduate diploma in management or equivalent with the specialized in finance from any institute, college, university recognized approved by government bodies, AICTE, UGC with minimum 60% marks or equivalent grade. તો ઘણી બધી તમને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ આપ્યું છે, એક વખત તમે સારી રીતે વાંચી લેજો. પછી આપણે આપ્યું છે પોસ્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ મેન્ડેટરી, આમાં લખ્યું છે નીલ ડિઝાયરેબલ વર્ક એક્સપિરિયન્સ ઇન બેંક. નેક્સ્ટ આપણે જઈશું મેનેજર પોસ્ટ માટે મેનેજર ફોરેક્સ, એમાં બી તમે જોઈ શકો છો ઘણી બધી અહીંયા આ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ડિટેલ આપેલી છે. મિત્રો, આ વિડીયો ઘણો લાંબો ના થઈ જાય એટલા માટે આપણે ખાલી મેઇન વસ્તુ ઉપર ચર્ચા કરીએ છીએ કે ક્યારે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય છે,
ઓકે, કેટલી વેકેન્સીઓ છે, ઓકે, કઈ રીતનું તમારું પે સ્કેલ છે અને કઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોવું જોઈએ. આમાં ઘણી બધી ડિટેલ્સ આપેલી છે. તમે ડાયરેક્ટલી આ નોટિફિકેશનને ડાઉનલોડ કરીને તમે વાંચી શકો છો. આપણો મેઇન પર્પઝ શું છે કે આવી કોઈ ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, આ જ આપણો મેઇન પર્પઝ છે. એના પછી તમે ડાયરેક્ટલી નોટિફિકેશન વાંચીને ડાઉનલોડ બી કરી લેશો અને સારી રીતે વાંચી બી લેશો. ઓકે, તો આવી એક ભરતી આવેલી છે એના વિશે તમારી પાસે માહિતી પહોંચી જાય એટલા માટે જ આપણે આ વિડીયો બનાવેલો છે. તો આ જે નોટિફિકેશન આવ્યું છે એને વ્યવસ્થિત રીતે ડાઉનલોડ કરો. સારી રીતે અહીંયા એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની પણ ડિટેલ આપેલી છે, એક્સપિરિયન્સની પણ ડિટેલ આપેલી છે. એવી સારી રીતે વાંચી લો. નેક્સ્ટ આપણે જઈએ એન્ડ જોબ રોલ એન્ડ સ્કિલ સેટ વિશેની વાત અહીંયા કરેલી છે. ઓકે, 24 પેજનું આ નોટિફિકેશન છે મિત્રો. નેક્સ્ટ. હા, એક્ઝામ કઈ રીતનું થશે એ બી અહીંયા આપેલું છે. ઓનલાઈન ટેસ્ટ જે છે તમારું પાર્ટ 1 પાર્ટ 2 બે ભાગમાં છે. પહેલું છે રિઝનિંગ ઇંગ્લિશ લેંગ્વેજ, દેન ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ પાર્ટ 1માં છે, પાર્ટ 2માં પ્રોફેશનલ નોલેજ. ઓકે, તેના માર્ક્સ બી અહીંયા આપેલી છે અને ડ્યુરેશન પણ આપેલો છે. ઓકે, તો એક્ઝામનું પણ પેટર્ન અહીંયા આપી દીધું છે. એક્ઝામિનેશન સેન્ટર કઈ જગ્યાએ છે ટેન્ટેટિવ લિસ્ટ અહીંયા આપી દીધી છે. ઓકે, ગુજરાતમાં તમે જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા. ઓકે, અહીંયા ગુજરાતના સેન્ટર્સ બી આપેલું છે. ઘણા બધા જે સ્ટેટ્સ છે એના બી અહીંયા સેન્ટર્સ આપી દેવામાં આવ્યા છે. ઓકે, નેક્સ્ટ જે આપણે કામની વાતો છે, જે મેઇન વસ્તુઓ છે, મેન્ડેટરી છે, એ જ આપણે આમાં જોવાના છીએ. ઓકે, ડેટ્સ આપણે જોઈ લીધી છે ઓલરેડી. 7/2 ચાલુ થાય છે ફોર્મ ભરવાના અને 25/2 સુધી ફોર્મ ભરાશે. ઓકે, ઓનલાઈન મોડથી તમારે આ ભરવાનું રહેશે. ઓકે, મોડ ઓફ પેમેન્ટ અહીંયા લખેલું છે, પ્રોસિજર ફોર અપ્લાય ઓનલાઈન. ઓકે, આખી પ્રોસિજર અહીંયા મેન્શન કરેલી છે. સિગ્નેચર ને ફોટોઝને અપલોડ કરવાનું છે, સાઇઝ ને એ બધી ડિટેલ અહીંયા આપેલી છે. ઓકે, અહીંયા બોન્ડ બી છે. ઓકે, એ બોન્ડમાં શું લખ્યું છે તો કે કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ નોટ that if selected they will be required to execute an indemnity bond before joining the bank with secured surety for serving the bank of the specified period as mentioned below. ઓકે, એટલે કે સ્પેસિફાઈડ પીરિયડ માટે તમારે શું રહેશે તો કે એક પ્રકારનો બોન્ડ રહેશે કે તમે આ વર્ષ પહેલાં જો છોડી દીધું કંપનીને, આ વર્ષ પહેલાં જો બેંકને છોડી દીધું, તમારે અમુક અમાઉન્ટ ચૂકવવી પડે છે. ઓકે, ઇન કેસ he resign from the leaves amount the service. ઓકે, in the performance of the duty assigned him or her leading the termination of his service as per rule regulation bank before the specified period shall be the bank up to the extent of the bond amount for the losses, cost, charges, expenses. ઓકે, અમાઉન્ટ ઓફ બોન્ડ અહીંયા લખ્યું છે. ઓકે, અહીંયા તમારી પોસ્ટ લખેલી છે અને બોન્ડનો પીરિયડ કેટલો છે એ લખેલું છે. ઓકે, તમને બધાને લગભગ ખ્યાલ હશે કે બોન્ડ જે હોય એ કઈ રીતનું હોય છે તો કે કંપનીએ શું બનાવેલું હોય કે એક પોલિસી બનાવેલી હોય કે જેમ અત્યારે તમે જોઈન કર્યું. ઓકે, એના પછી જો તમે 2 વર્ષ કે 3 વર્ષ જે બી હોય, જેમ કે 5 વર્ષ ને 3 વર્ષ લખ્યું છે, 5 વર્ષ પહેલાં તમે કંપની છોડી દો છો તો એના માટે તમારે આટલી અમાઉન્ટ કંપનીને ચૂકવવી પડે છે. સિમ્પલ. ઓકે, આ જ રીતના અહીંયા બી બોન્ડ આપેલો છે. 5 વર્ષ 3 વર્ષનો બોન્ડ અહીંયા છે. જો તમે 5 વર્ષ પહેલાં છોડો છો તો એને 3 લાખ રૂપિયા પે કરવા પડશે. 3 વર્ષ પહેલાં છોડો તો 2 લાખ અને 3 વર્ષ પહેલાં છોડો તો 1 લાખ. અહીંયા સ્કેલ વાઇઝ અહીંયા આપેલું છે, તમારી પોસ્ટ વાઇઝ છે. ઓકે, અહીંયા બોન્ડમાં જે વસ્તુ આપેલી છે એ ડિટેલથી સમજી લેજો એક વખત. ઓકે, સારી રીતે વાંચી લેજો, પછી તમે આગળની પ્રોસેસ કરજો. ઓકે, ક્રેડિટ હિસ્ટ્રી, જનરલ ઇન્સ્ટ્રક્શન્સમાં બી ઘણી બધી વસ્તુઓ અહીંયા આપેલી છે. ઓકે મિત્રો, તો મારા ખ્યાલથી આ વસ્તુ તમને અહીંયા સમજાઈ ગઈ હશે. આપણે શું જોઈએ આ વિડીયોમાં તો કે ફોર્મ ક્યારથી ભરવાના સ્ટાર્ટ થાય છે તો કે 7/2થી અને લાસ્ટ ડેટ શું છે 25/2. કઈ પોસ્ટ માટે છે એ બી આપણે જોઈ લીધું છે. પે સ્કેલ શું છે એ બી અહીંયા તમને મેન્શન કરેલું છે. ઓકે, પછી તમારે બ્રેકઅપ ઓફ તમારી જે પોસ્ટ છે એનું બ્રેકઅપ કઈ રીતનું છે એ બી આપણે જોઈ લીધું છે. ઓકે, અને પછી શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ છે એ બી અહીંયા મેન્શન કરેલું છે. નેક્સ્ટ, એક્ઝામ કઈ રીતની લેવાશે, એક્ઝામ સેન્ટર ક્યાં હશે, અને એક બોન્ડ. ઓકે, અહીંયા બોન્ડની પણ માહિતી આપેલી છે. તો બધી વસ્તુને આપણે અહીંયા જોઈ લીધી છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હશો અને જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એને મેચ કરતા હશો. ઓકે, જો તમે ઇન્ટરેસ્ટેડ હશો અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે આપેલું છે એ તમારી પાસે હોય તો તમે આમાં જરૂરથી અપ્લાય કરી શકો છો. કે સારી રીતે આ ડાઉનલોડ કરો, સારી રીતે વાંચી લો, એટલે તમને બધી વસ્તુ ડિટેલમાં સમજાઈ જશે. ઓકે, આ વિડીયો બનાવવાનો પર્પઝ એ જ હતો કે આવી કોઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે મિત્રો, થેન્ક યુ. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા મિત્રો હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક ભરતી આવેલી છે. ઓકે, ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.